સમાચારોમાં આગળ વધીએ। આજે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને ઇંગ્લેન્ડની સિરીઝની ત્રીજી મેચને લઈને રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે। નિરંજન શાહ સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો પહોંચી રહ્યા છે। ક્રિકેટ રસિકો મોઢા પર તિરંગાના ટેટુ ચિતરાવી રહ્યા છે, તો T20ની જે શર્ટ છે તેને લઈ અને તિરંગાની ખરીદી કરતા પણ જોવા મળી રહ્યા છે। નાના બાળકોથી માંડી અને જે મોટા લોકો છે તે પણ ક્રિકેટ સ્ટેડિયમ પર પહોંચતા જોવા મળ્યા। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 મેચ છે, ત્યારે લોકોનો ઉત્સાહ છે તે વહેલી સવારથી જ રાજકોટમાં જોવા મળી રહ્યો છે। હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે અલગ અલગ જર્સીની ખરીદી છે તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ટેટુ છે તે પણ કરવામાં આવી રહ્યા છે। અહીં એક વ્યક્તિ છે કે તેમને તેમની મૂછ અને દાઢી છે તે તિરંગા કલરની ચિતરાવી છે। શું નામ આપનું અને ક્યાંથી આવો છો? હું અહીંયા ઘંટેશ્વરમાં જ રહું છું સાહેબ, ને ભારત પરથી એટલો ઉત્સવ છે, આજે આપણી ભારત જીતવી જોઈએ એટલે જીતવી જોઈએ। કેટલાનું કરાયું આ ટેટુ? 600 રૂપિયા દીધા સાહેબ। કેવું લાગી રહ્યું છે? ભારત માતાનો આપણો ઝંડો છે સાહેબ, કેમ ન સારું લાગે? ચોક્કસથી જે ઉત્સાહ છે તે લોકોમાં અનેરો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ અહીં જે ટેટુ જે દોરાવવા માટે પણ લોકો છે તે અહીં જોવા મળી રહ્યા છે। અહીં કેટલાક લોકો છે તે પણ તેમની જોડે પણ જે આપણે જે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, શું નામ આપનું? વિજયભાઈ અગારા, મોરબીથી આવું છું। કેવું લાગી રહ્યું છે આજે મેચમાં? બહુ જમાવટ લાગે છે ને ઇન્ડિયા જીતશે જ આજે ફાઇનલ। તે જોઈ શકો છો જોઈ શકાય છે કે વંદે માતરમ અને ભારત માતા કી જેના નારા છે તે લગાવી રહ્યા છે, તો કેટલાક યુવાનો છે તે પોતે ટેટુ પણ કરાવી રહ્યા છે અને તેમજ જે તિરંગા પણ અહીં વેચવા આવ્યા છે અને તેઓ પણ જે તિરંગા છે તે વેચી રહ્યા છે। આપણી સાથે અન્ય યુવાનો છે, આપણે તેમની જોડે વાત કરીશું। શું નામ આપનું? મારું નામ ડોક્ટર વિશાલ ગાંધિયા, હું જામનગરથી આવું છું। કેવું લાગી રહ્યું છે? બહુ મસ્ત લાગે છે। શું લાગે છે આ વખતે શું થશે? ઇન્ડિયા જીતશે જ ઓલવેઝ। પહેલી વખત અવારનવાર આવતા હોય છે અમે, તો આ વખતે શું વિશેષતા, નવું શું લાગે છે? બસ એ ફરવા જેવું લાગે છે। વિરાટ કોહલીને તે નથી આમાં, તો શું કઈ ખમી લાગે છે? ના, કોઈ કમી નથી। સૂર્યકુમાર છે એટલે જીતી જવાના છે, કોઈ ચિંતા જ નથી। ચોક્કસથી લોકોમાં ઉત્સાહ છે તે એવો ને એવો છે ને ભારત જીતશે તેવું ક્યાંક ને ક્યાંક તેઓ કહી રહ્યા છે। ને અહીં જે શું નામ આપનું? અમિતભાઈ, કેવું લાગી રહ્યું છે? જમાવટ મોરબીથી। કેવું જે ક્યાંથી આવો છો? કેવું લાગી? મોરબીથી આવી છે। પહેલી વાર આવ્યા છો કે અવારનવાર આવો? ના, અવારનવાર નહીં, પહેલી વાર। ચોક્કસથી જે યુવાનોમાં જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ને લોકો ક્યાંક ને ક્યાંક cheer up કરી રહ્યા છે। નાની બાળકી છે તે પણ જે આપ જોઈ શકો છો। શું નામ? એવું લાગે છે આજે ઇન્ડિયા જીતશે ભારત? ચોક્કસથી નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી આનંદનો માહોલ છે, ઉત્સાહનો માહોલ છે અને આ જ ઉત્સાહના માહોલમાં ક્યાંક ને ક્યાંક ભારત જીતે આ વખતનો મેચ અને શ્રેણી પોતાના કબજામાં લે તેવી જે લોકો છે તે આશા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે જે જોવા જઈએ તો 7 વાગ્યાના અરસામાં ની શરૂઆત થઈ જશે, ત્યારે હવે જીત કોની તેવું જોવું રહેશે। લકીરા સિજાલા, GSTV, રાજકોટ।